હેલો ગાઈસ, સ્વાગત છે ફરીથી એકમાં નવા મિની બ્લોગમાં. અને સવારમાં આપણે આવી ગયા વાડીએ, કારણ કે હલર હાલતું હતું કાલને આજથી આપણે જોઈ લઈએ. બાકી જોઈ લઈએ ગાઈસ, માંડવીનો ઢગલો એટલો થયો ને વરસાદ આવી ગયો હતો અને પાછો એનો વરસાદ રહી ગયો તો વળી ચાલુ કરવાનું છે આજે. ને ગાઈસ તમે જોઈ શકો છો એટલા ફર બાકી છે ને તમે જોઈ લો ગાઈસ કેટલો વરસાદ આવી જાય જોયો હવે જ્યાં જ આવે. અને ગાઈસ બધું સારું થઈ જાય તો સારું, ઉપાધિ નહીં આપણે માંડવી નીકળી જાય. અને ગાઈસ જોઈ લો પાછો ઘરે પૂગ્યા ને ત્યારે વરસાદ ઠેકી પડે કેમ છે વિચાર કરો. થોડીક વરસાદ આવ્યો પણ પાછો એટલો હતો નહીં તો ચાલુ કરી દીધો અને પાછો આગળ મળશે. અને ગાઈસ જોઈ લો એટલો ભૂકો આપણે ખર્ચી નાખ્યો અને ગાઈસ પાછો આવી ગયો વરસાદ ને હવે વળી આ ઢાંકવું પડ્યું. વરસાદ એટલો બધો આવ્યો કે બધો આખો ભીનો થઈ ગયો, કામ પૂરું થઈ ગયું ગાઈસ. બહુ માંડવી ભીની થઈ. જોઈએ હવે શું થાય આગળ. એ ગાઈસ જોઈ લો 8:30 થયા પણ હજી માંડવી ચાલુ કરી કરતી વાર નીકળી જાય. બહુ અઘરું લાગ્યું છે આપણે. બાકી તો રહી જ જશે, કેટલું નીકળે એટલું કાઢશું, બાકી તો જોતા રહીશું. ગાઈસ ભૂકો પાછો કરી નાખ્યો છે કારણ કે બધું સરખો થઈ જાય ને પછી માથે ઢાંકશું. તો મળશું કાલે. બધી જશે બાય બાય.